નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશુતોષ વિદ્યાલય ઓનલાઈન ક્લાસમાં ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયનો આપણે જે લેક્ચર ભણ્યા એના ઘણા બધા દિવસો થઈ ગયા, બરાબર. અને ગયા લેક્ચરની અંદર આપણે 3 પ્રશ્નોની ચર્ચા કરી હતી. એમાંનો એક પ્રશ્ન એવો હતો કે ભાઈ વારસો એટલે શું, વારસાના પ્રકાર જણાવો. તો એની અંદર આપણે વારસાની વાત કરી હતી કે ભાઈ વારસો કોને કહીશું. ત્યાર પછી વારસાના 2 પ્રકાર, જેમાં એક પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો, બરાબર. આવો પહેલો પ્રશ્ન ભણ્યા હતા. ત્યાર પછી બીજો પ્રશ્ન એવો ભણ્યા હતા કે ભાઈ ભારતનો પ્રાકૃતિક વારસો એટલે શું, અને ભારતના પ્રાકૃતિક વારસામાં શેનો શેનો સમાવેશ થાય છે તેની આપણે ચર્ચા કરી હતી. અને ત્રીજો પ્રશ્ન એવો ભણ્યા હતા કે ભાઈ ભારતના પ્રાકૃતિક વારસાના એક ભાગ તરીકે ભૂમિ દ્રશ્યોનો પરિચય આપો. આ આટલી આપણે ચર્ચા ગયા લેક્ચરની અંદર કરી હતી. આશા રાખું છું મિત્રો કે તમને બધાને જ ગયા લેક્ચરના જે પ્રશ્નો મેં તમને સમજાવ્યા હતા એ પ્રશ્નો તમને સમજાઈ ગયા હશે. જે મેં તમને હોમવર્ક આપ્યું હતું એ હોમવર્ક પણ તમે કરી નાખ્યું હશે. અને આવી રીતે તમે જે કાંઈ સમજ્યા છો લેક્ચરની અંદર એની અંદર તમે પાકું પણ થઈ ગયું હશે, બરાબર. તો આજે આપણે આ પહેલા પાઠની અંદર આગળ ચાલવું છે. તો આ પાઠની અંદર આપણે પ્રશ્ન નંબર 9 પહોંચ્યા છીએ. કેટલામો? પ્રશ્ન નંબર 9, કે પ્રાકૃતિક વારસાના અંગ તરીકે, પ્રાકૃતિક વારસાના અંગ તરીકે નદીઓનો પરિચય આપો. પ્રાકૃતિક વારસાના અંગ તરીકે નદીઓનો પરિચય આપો. આપણે આગળ જોયું હતું કે પ્રાકૃતિક વારસામાં નદીઓનો પણ સમાવેશ થાય છે. તો નદીઓનું એક અંગ, પ્રાકૃતિક વારસાનું એક અંગ છે નદીઓ. તો નદીઓનો પરિચય આપણે કરાવવાનો છે ભારતના વારસામાં, બરોબર. અથવા તો તમને એવી રીતે પ્રશ્ન પૂછાય કે ભારતની નદીઓ અતિ પ્રાચીન કાળથી આજ દિન સુધી પવિત્ર લોક માતાઓ રહી છે. ભારતીય નદી પ્રાચીન કાળથી ભારતના લોકોની લોક માતા રહી છે, સમજાવો. આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે. તો એમાં પણ આપણે નદીઓનો જ પરિચય આવવાનો છે, બરોબર. તો શરૂઆત કરીએ પ્રશ્નની કે ભાઈ શા માટે ભારતના લોકોની લોકમાતા તરીકે નદીઓ ઓળખાય છે. પ્રાકૃતિક વારસામાં નદીઓનું શું મહત્વ રહેલું છે, બરોબર. એની ચર્ચા આપણે આ પાઠની અંદર કરવાની છે. તો જોઈએ આપણે મિત્રો, અતિ પ્રાચીન સમયથી, કલર બદલી નાખું, અતિ પ્રાચીન સમયથી ભારતમાં નદીઓ લોકમાતા તરીકે પૂજાય છે, બરોબર. તમને ખબર છે અતિ પ્રાચીન એટલે કે પહેલાના સમયથી, પ્રાચીન કાળથી, એટલે કે આપણી સિંધુ ખીણની સંસ્કૃતિની વાત કરીએ ત્યારથી ભારત દેશની અંદર, ભારત દેશની સંસ્કૃતિમાં નદીઓને લોકમાતા તરીકે ઓળખાય છે. આજે આપણે પૂજા કરીએ છીએ નદીઓની, બરોબર. ગંગા નદી હોય, યમુના નદી હોય, બ્રહ્મપુત્રા નદી હોય, કાવેરી નદી હોય, તમામ નદીઓની આજે પૂજા કરવામાં આવે છે, બરોબર. અને ગંગા માતા કહીએ છીએ આપણે. ગંગા નદીમાં તમને ખ્યાલ છે, બધા કહે છે કે ભાઈ ગંગા નદીમાં તમે સ્નાન કરો તો પાપ ધોવાઈ જાય છે આપણા, બરોબર. ગંગા નદીમાં સ્નાન કરો તો પાપ ધોવાઈ જાય છે. આનો અર્થ એવો છે, ખરેખર પાપ ધોવાઈ નથી જતા,
પણ એના આધારે આપણી સંસ્કૃતિમાં છે એમ ગણાય છે, એમ કહેવા માગે છે કે એવી રીતે આપણે નદીઓને પવિત્ર ગણીએ છીએ કે ભાઈ નદીઓ પવિત્ર છે આપણા માટે. બરોબર, કંઈક શુભ પ્રસંગ હોય ત્યાં આપણે ગંગાજળનો ઉપયોગ કરીએ છીએ. અને કહેવાય છે કે ભારતની ગંગા નદીમાં છે એ ગંગા નદીનું પાણી તમે ગમે એટલો સમય છે સાચવી રાખો, પણ આ નદીના પાણીમાં એટલી શક્તિ છે કે એ પાણીમાં ક્યારેય છે એ પૂરા પડતા નથી, આવી માન્યતા છે. અને ખરેખર સાચી વાત છે. વિજ્ઞાનિકોએ ઘણું બધું સંશોધન કર્યું છતાં પણ હજી ખ્યાલ આવ્યો નથી કે આ પાણીમાં શા માટે પૂરા નથી પડતા. નહીંતર ગમે તે પાણી હોય એમાં પૂરા પડી જાય. થોડોક સમય એટલે કે થોડાક દિવસો તમે રહેવા દો એટલે એની અંદર શું પડી જાય છે? પૂરા પડી જાય છે. તો આ ગંગા નદીના પાણીની શક્તિ છે. તો આવી નદીઓ આપણા ભારત દેશની અંદર છે, આવી પવિત્ર નદીઓ આપણા ભારત દેશની છે. બરોબર, આગળ જોઈએ. ભારતની સંસ્કૃતિનો ઉદય અને વિકાસ સિંધુ અને રાવિ નદીઓના કિનારે જ થયો હતો. ભારત દેશની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિનો કહેવાય છે કે ઉદય એટલે કે સંસ્કૃતિનો ઉદ્ભવ અને સંસ્કૃતિનો વિકાસ એ બંને નદીઓના કિનારે જ થયો છે. કઈ નદીઓ છે? તો કે ભાઈ સિંધુ અને રાવિ. ભારતની સંસ્કૃતિ સિંધુ અને રાવિ નદીને કિનારે પાંગરી છે એવું કહેવાય છે. 1 માર્કની અંદર પ્રશ્ન પૂછાઈ શકે કે ભારતની સંસ્કૃતિનો ઉદય અને વિકાસ કઈ નદીઓના કિનારે થયો છે? તો કઈ નદીઓના કિનારે? તો કે સિંધુ અને રાવિ નદીના કિનારે. બરોબર, તો આ રીતે મિત્રો છે એ ભારતની સંસ્કૃતિમાં છે એ નદીઓની વિશેષતા છે. ત્યાર પછી સિંધુ, ગંગા, યમુના, કાવેરી, નર્મદા, ગોદાવરી, સરસ્વતી વગેરે નદીઓએ ભારતના લોકજીવનને સમૃદ્ધ બનાવ્યું છે. માત્ર એની પવિત્રતા છે એવું નથી, ભારતના લોકોના લોકજીવનમાં પણ આ નદીઓ છે એ ઉપયોગી છે. ઘણી બધી જગ્યાએ ઉપયોગી છે. બરોબર, નદીઓનું મહત્વ ઘણું બધું છે ભારતના લોકોના જીવનમાં. નર્મદા નદી છે તો નર્મદા નદી ઉપર છે એ બહુહેતુક યોજના બનાવી અને આજે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર આવા દરેક રાજ્યોને પાણીનો પુરવઠો પૂરું પાડવાનું કામ આ નર્મદા નદી કરે છે. તો આમ નદીઓ માત્ર પવિત્રતા નથી ધરાવતી, નદીઓ ભારતના લોકજીવનને સમૃદ્ધ પણ બનાવે છે. ઘણી બધી જગ્યાએ ઉપયોગી પણ છે નદીઓ. બરોબર, તો આવી કંઈક નદીઓની વિશેષતા છે. ઘણી બધી નદીઓના નામ અહીંયા આપણને આપ્યા છે. ઘણી બધી નદીઓ છે પણ આમાં આપણે અમુક જે મેઇન નદીઓ છે એના નામ આપ્યા છે. એમાં સિંધુ હોય, ગંગા હોય, યમુના હોય, કાવેરી હોય, નર્મદા હોય, ગોદાવરી હોય, સરસ્વતી, આ દરેક નદીઓએ છે ભારતના લોકોનું જીવન છે એ સમૃદ્ધ બનાવવાનું કામ કર્યું છે. બરોબર, આગળ જોઈએ. પ્રાચીન સમયથી જ લોકો પીવા, જો નદીઓના પાણીનો ઉપયોગ છે એ લોકો પીવા માટે કરે છે, વપરાશ માટે કરે છે. બરોબર, તમને ખબર છે કે ભાઈ ગામડાઓની અંદર છે નદીઓ હોય તો નદીઓના કિનારે છે એ લોકો કપડાં ધોવા જતા હોય, વાસણ ધોવા જતા હોય અને અમુક નાવા જતા હોય નદીમાં. એ નાવા જાય એનો વાંધો નહીં, પાછા ઢોરને અંદર બેહુને ઉતારે અને બેહુન માથે બેઠો બેઠો નાતો હોય ભરનો દીકરો. બરોબર, તો આવી રીતે આપણે મન મૂકી અને છે નદીનો વપરાશ કરતા હોઈએ છીએ. સિંચાઈ, મેં તમને કીધું ને બહુહેતુક યોજના બાંધી અને એ સિંચાઈ યોજના ટૂંકમાં ઘડવામાં આવે. ચેકડેમ બનાવવામાં આવે નદીમાં
અને પાણી એકઠું કરવામાં આવે ને એ પાણીનો છે એ ખેતરો સુધી પહોંચાડવામાં આવે, આવી રીતે સિંચાઈ કરવામાં આવે છે નદીમાંથી. ત્યાર પછી છે એ વીજળી, નદીઓનું જે વહેતું પાણી છે ત્યાં ટર્બાઇન મૂકી અને વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. તો આવી રીતે વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. ત્યાર પછી ખેતી માટે નદી ઉપયોગી છે, બરોબર. નદીનું પાણી છે એ ખેતરો સુધી પહોંચાડી અને પાકને પાવામાં આવે છે. આવી રીતે ખેતીમાં પણ નદીઓ ઉપયોગી છે, બરોબર. ત્યાર પછી જળમાર્ગ, બરોબર. જે નદીઓ અમુક નદીઓ જે ઢોળાવ વાળી નથી એવી નદીઓ જળમાર્ગ માટે પણ ઉપયોગી છે, કે જેમાં જળમાર્ગ પણ વિકસ્યો છે, બરોબર. આપણે આગળ આવશે ભણવાનું પરિવહનની અંદર કે કઈ નદી ઉપરથી રાષ્ટ્રીય જળમાર્ગ નીકળે છે. આપણે 5 રાષ્ટ્રીય જળમાર્ગ ભણવાના છે, બરોબર. તો આવા જળમાર્ગો પણ છે એ નદીઓ માટે ઉપયોગી છે, બરોબર. જળમાર્ગ માટે પણ નદીઓ ઉપયોગી છે, બરોબર. જેવી આપણી મહત્વની જરૂરિયાતો માટે નદીઓના પાણીનો ઉપયોગ કર્યો છે. આ બધી આપણી મહત્વની જરૂરિયાતો છે, પીવા માટે, વપરાશ માટે, સિંચાઈ માટે, વીજળી માટે, ખેતી માટે, જળમાર્ગ માટે. આ બધી જરૂરિયાતો આપણને નદીઓ પૂરી પાડે છે. પછી તમે એમ ન કહેતા સાહેબ અમારા ઘરે તો પાણી પીવાનું છે એ નળમાંથી આવે છે, એવું ન કહેતા, બરોબર. એ નળમાંથી પાણી નદીમાંથી જ આવતું હોય, બરોબર. તો આ તમામ પ્રકારની આપણી મહત્વની જરૂરિયાતો છે એ નદી પૂરી પાડે છે. આગળ આપણી સંસ્કૃતિના સર્જકોએ નદી કિનારાની માટીમાંથી વાસણો, લીંપણ, મકાનો અને રમકડા બનાવ્યા છે. નદી કિનારાની જે માટી હોય ને, ચીકણી માટી, બરોબર. આ માટીમાંથી આપણા સર્જકોએ, એટલે કે પહેલાના જે સંસ્કૃતિના સર્જકો હતા એ સર્જકોએ, આગળ આપણે ભણીને આવ્યા સંસ્કૃતિના સર્જકો કોણ હતા, બરોબર. એ સર્જકોએ માટીમાંથી વાસણો બનાવ્યા છે. પછી લીંપણ એટલે કે અત્યારે જે આપણે લાદી નાખીએ છીએ, ગાર આપણે જેને કહીએ ને, પહેલાના સમયમાં પ્લાસ્ટર છે ને દિવાલનું, એ રીતે ગારાનું થતું, બરોબર. તળિયે લાદી નો નાખવામાં આવતી, ગારાની અને છાણની ગાર કરવામાં આવતી, એને લીંપણ કહેવાય. શું કહેવાય? લીંપણ. તો એ લીંપણ આ માટીમાંથી, અને ત્યાર પછી મકાનો પણ કેમાંથી બનતા? માટીમાંથી બનતા. સિમેન્ટનો ઉપયોગ થતો નહીં. હજી પણ તમે ગામડાની અંદર ઘણી બધી જગ્યાએ છે જોતા હશો, કેના? ગારાના મકાનો. કેના મકાનો? ગારાના, માટીના મકાનો હજી પણ તમે જોયા હશે, બરોબર. અત્યારે તમને ખબર છે સિમેન્ટના, રેતીના, કપચીના મકાનો પણ છે એ ભૂકંપ કે ધરતીકંપ આવે ત્યારે પડી જતા હોય છે. પણ મિત્રો એ સમયના માટીના આ મકાનો છે એ ખૂબ આમ કહેવાય ને મજબૂત બનતા. માટીના હોવા છતાં પણ એને વર્ષો સુધી કંઈ થતું નહીં, બરોબર. તો એવા મકાનો આપણા સંસ્કૃતિના સર્જકોએ માટીમાંથી બનાવેલા, બરોબર. ત્યાર પછી છે રમકડા પણ છે માટીમાંથી બનાવેલા. તમે ઘણા બધા રમકડાઓ માટીમાંથી જોયેલા છે, બરોબર. તો આ રમકડા પણ માટીમાંથી બનાવેલા, બરોબર. આગળ જોઈએ, નદી કિનારે જોવા મળતા ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યોએ માનવીમાં સૌંદર્ય સૂઝ, કલા સૂઝ અને કૌશલ્ય વિકસાવીને ભારતીય પ્રજાજીવનને સુંદર બનાવ્યું છે, બરોબર. નદી કિનારો હોય મિત્રો સરસ મજાનો, અને ઉષા અને સંધ્યાનો સમય હોય, એટલે કે વહેલી સવારનો સૂરજ ઉગતો એવો સમય હોય, અને સંધ્યાનો એટલે કે સમી સાંજનો સૂરજ આમ કહેવાય ને ડૂબતો હોય, આથમતો હોય એવો સમય હોય.
આવા સમયે છે એ ખૂબ જ સરસ મજાનું સુંદર સૌંદર્ય આ નદી કિનારે ઊભું થતું હોય છે, બરોબર. અને આ સૌંદર્ય આપણને નદીઓના કારણે મળે છે, બરોબર. તો આ સૌંદર્યના કારણે સૌંદર્ય સૂઝ આપણને મળી છે, માનવ જીવનને નદીઓના કારણે કલા સૂઝ મળી છે, કૌશલ્ય વિકસ્યા છે ભારતના લોકોના, બરોબર. એ શેના કારણે વિકસ્યા છે? તો કે આ નદીઓના કારણે મિત્રો વિકસ્યા છે. શેના કારણે વિકસ્યા છે? નદીઓના કારણે વિકસ્યા છે. તો આ રીતે મિત્રો આપણો પ્રશ્ન નંબર 9 હતો કે પ્રાકૃતિક વારસાના અંગ તરીકે નદીઓનો પરિચય. તો પ્રાકૃતિક વારસાના અંગ તરીકે આપણે 2 પરિચય મેળવ્યા. એક મેળવો ભૂમિ દ્રશ્યો આપેલું, અને બીજું મેળવું નદીઓ, બરોબર. બીજું મેળવું નદીઓ. પ્રાકૃતિક વારસાના અંગ તરીકે એક ભૂમિ દ્રશ્ય અને બીજું નદીઓ, બરોબર. તો સરસ મજાનો પ્રશ્ન છે. આમાં મિત્રો આપણે કાંઈ પાકું કરવા જેવું નથી. આ બધું આપણે જાતે લખી શકીએ, મોઢે લખી શકીએ. આમાંથી એકાદું ભૂલાઈ ગયું હોય તો પણ આપણને આવડે, બરોબર. એટલે કાંઈ આપણે 10મા ધોરણના સમાજની અંદર છે એ અઘરું હશે નહીં. કોઈ વસ્તુ અઘરું નથી. 9મા ધોરણની અંદર તમે જે સમાજ ભણીને આવ્યા છો એના કરતાં સાવ એટલે સાવ સહેલું 10મા ધોરણનું સમાજ છે. એટલે આપણે ક્યારેય પણ મૂંઝાવાની જરૂર નથી. હું અહીંથી જેટલું ભણાવું એટલું તમે ખાલી રિવિઝન કરી લો એટલે તમને આવડી જાય, બરોબર. એમાં તમારે જાજી મહેનત કરવાની પણ જરૂર હું પડવા દઈશ નહીં. હું ખાલી અહીંથી સમજાવું એટલું, જેટલું હોમવર્કમાં કોઈ હોમવર્કમાં કરી લો, થોડુંક અમથું છે રિવિઝન કરી લો એટલે વાર્તા થઈ પૂરી, બરોબર. પણ જાતે જાતે કરતું જવું પડશે તમારે. હું અહીંથી તમને વિડીયો લેક્ચર મૂકું એટલે કે આપણા લેક્ચર મૂકું, તમે જોવ જ નહીં, તમે હોમવર્ક જ ન કરો, બરોબર, તો આપણે કાંઈ ભેગું થશે નહીં. મેં તમને કીધું એમ આપણે અત્યારથી થોડું ભેગું કરતું જવાનું છે. આપણે એક હારે ભેગું નથી થવા દેવું. એક હારે પછી આપણે બધાને આમ બથ નથી ભરવું. બથ ભરવામાં પછી બધું ઘણું બધું ન આવે. એમ કરતાં થોડુંક વીણીને તમે ખીજામાં કોથળામાં નાખતા જાઓ ને તો આપણને છે એ ઘણું બધું ભેગું થઈ જાય. ટીપે ટીપે સરોવર ભરાઈ જાય છે, બરોબર. તો થોડું ભેગું કરીને આપણે ઘણું બધું કરવાનું છે, બરોબર. તો આ રીતે આપણો પ્રશ્ન નંબર 9. હવે આપણે છે એ આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર 10 છે આપણો, બરોબર, કે પ્રાકૃતિક વારસાના અંગ તરીકે વનસ્પતિ જીવનનો પરિચય આપો. પ્રાકૃતિક વારસાના અંગ તરીકે વનસ્પતિ જીવનનો અર્થ આપો, બરોબર. આ બધા પ્રશ્નો મિત્રો 2 માર્કની અંદર પૂછાઈ શકે. અને 2 માર્કમાં જો આવો પૂછાણો હોય આપણને તો આપણે કાંઈ મોડું મૂકીએ થોડા, 2 માર્ક તો લઈ જ લઈએ, બરોબર. રોકડા લેવાના છે 2 માર્ક. તો આ પાઠમાંથી તો 3 માર્ક આપણે જવા જ નથી દેવાના, બરોબર. તો જોઈએ આપણે પ્રાકૃતિક વારસાને એક અંગ તરીકે હવે આવે છે વનસ્પતિ. શું આવે છે? વનસ્પતિ. પહેલું આપણે જોયું ભૂમિ દ્રશ્યો, બીજું જોયું આપણે આગળનું, બરોબર, નદીઓ, અને ત્રીજું જોયું વનસ્પતિ જીવન જોવાનું છે, બરોબર. તો શરૂઆત કરીએ વનસ્પતિઓ. તો કે અતિ પ્રાચીન યુગથી ભારતની પ્રજા પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણ પ્રેમી રહી છે. તે વૃક્ષો, છોડવાઓ અને પુષ્પો પ્રત્યે ખૂબ જ આદર ધરાવે છે. પ્રાચીન સમયથી ભારતની પ્રજા ખૂબ જ પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણ પ્રેમી રહી છે. પહેલાના સમયથી ભારતના જે આદિવાસીઓ હતા એ સમયથી ભારતની પ્રજા છે એ કેવી રહી છે? પ્રકૃતિને પ્રેમ કરે છે, પ્રકૃતિની પૂજા કરે છે. આગળ આવશે ભણવામાં આપણે, બરોબર. હમણાં અત્યારે સિઝન છે, બધા વ્રત શરૂ થશે,
એમાં એક વ્રત આવે છે વડ સાવિત્રીનું વ્રત, એમાં આપણે વડની પૂજા કરીએ છીએ. તો આ એક પ્રકારનો આપણો પ્રકૃતિ પ્રેમ છે. વડલાની પૂજા કરીએ છીએ આપણે, પીપળાની પૂજા કરીએ છીએ, તુલસીની પૂજા કરીએ છીએ. તુલસીને માતા સમાન ગણીએ છીએ આપણે, બરોબર. તો આ એક પ્રકારનો આપણો પ્રકૃતિ પ્રેમ છે, પર્યાવરણ પ્રેમ છે આપણો. 5 જૂન પર્યાવરણ દિવસ હોય તો આપણે નવા નવા વૃક્ષો ઉગાવીએ છીએ, બરોબર. તો આ રીતે ભારતની પ્રજા પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણ પ્રેમી રહી છે એવું કહે છે અહીંયા, બરોબર. આગળ જોઈએ, મનુષ્ય, પ્રાણી, પશુ પક્ષીનો આહાર એ વનસ્પતિ પર આધારિત છે. મનુષ્ય હોય, પ્રાણીઓ હોય કે પક્ષીઓ હોય, એનો આધાર શેના ઉપર છે? વનસ્પતિના ખોરાકનો આધાર શેના ઉપર છે? વનસ્પતિ છે. કોઈકના મનમાં પ્રશ્ન થતો હોય, સાહેબ અમુક પ્રાણીઓ એવા છે કે જે તો માંસાહારી પ્રાણીઓ છે, એટલે કે સિંહ હોય, વાઘ હોય, આ તો હરણિયાને એને બધાને મારી મારીને ખાય છે. પણ મિત્રો, તમે આગળના ધોરણની અંદર આખું ચક્ર ભણીને આવ્યા હશો કે ભાઈ છે ઘાસ ખાતું સસલું હોય, પછી એની ઉપર હરણ હોય, હરણ ઉપર આ હોય તે હોય, આવું આખું વિજ્ઞાનની અંદર તમે એક ચક્ર ભણીને આવ્યા છો. તો આ ચક્રના આધારે કામ થાય છે બધું. દરેક વ્યક્તિને છે એ ખોરાક માટે પશુ હોય, પ્રાણી હોય કે પક્ષી હોય, પ્રાણી હોય કે મનુષ્ય હોય, દરેકને છે એ ખોરાક માટે શેનો આધાર રાખવો પડે છે? તો કે એને ખોરાક માટે છે એ વનસ્પતિ પર આધાર રાખવો પડે છે, બરાબર. આગળ જોઈએ, આપણા દેશમાં વર્ષોથી વડ, પીપળો, લીમડો, તુલસી વગેરેને પવિત્ર માનીને પૂજવામાં આવે છે. વડ સાવિત્રીના વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. મેં હમણાં તમને કીધું એમ, આપણા દેશની અંદર વર્ષોથી છે એ વડની, લીમડાની, પીપળાની, તુલસીની વગેરેની શું કરવામાં આવે છે? પૂજા ગણવામાં આવે છે, પવિત્ર ગણવામાં આવે છે કે ભાઈ પવિત્ર છે. દરરોજ સવારમાં જાગીને આપણે છે એ તુલસી માને છે અગરબત્તી કે દીવો કે કરી અને આપણે છે એ શું કરીએ છીએ? એને પગે લાગીએ છીએ, એનું પૂજન કરીએ છીએ. આપણે કોઈ પણ પૂજા કરવાની હોય, આપણે કોઈ પણ એવા ધાર્મિક કાર્યક્રમો કરવાના હોય તો એની અંદર છે એ તુલસીના પાનની પૂજા કરવામાં આવે છે. તો આ એક પ્રકારનો શું? તો કે આપણો પ્રકૃતિ પ્રેમ દર્શાવે છે, બરોબર. આપણો પ્રકૃતિ પ્રેમ દર્શાવે છે. તો આ રીતે આ બધા વૃક્ષોની આપણે પૂજા કરીએ છીએ. અને હમણાં મેં તમને કીધું એમ વડ સાવિત્રીનું વ્રત આવે તો આપણે વડની પૂજા કરીએ છીએ. શેની પૂજા કરીએ છીએ? વડની પૂજા. તો મિત્રો, આ આપણી સંસ્કૃતિ છે. આ આપણી શું છે? સંસ્કૃતિ છે. આગળ જોઈએ, અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, ઔષધિઓના છોડ વગેરેએ માનવ જીવનને સમૃદ્ધ બનાવ્યું છે, બરોબર. અનાજ હોય, આપણે જે ઘઉં, બાજરો, જુવાર, ચોખા, આ બધું અનાજ એ શેના પર થાય છે? તો કે વનસ્પતિ ઉપર જ થાય છે, બરોબર. કઠોળ હોય, મગ, મઠ, ચણા, આ બધા કઠોળ હોય તો એ પણ વનસ્પતિ ઉપર જ થાય છે, બરોબર. ત્યાર પછી છે એ તેલીબિયાના છોડ હોય, તેલીબિયા હોય, સિંગ હોય, ત્યાર પછી છે એ તલ હોય, આ બધા તેલીબિયાના પણ છોડ હોય છે. ધન ધાન્યથી લહેરાતા ખેતરો, ઔષધિઓના છોડ વગેરે એ માનવ જીવનને કેવું બનાવ્યું છે? સમૃદ્ધ. આ બધાના કારણે જ આપણું જીવન સમૃદ્ધ છે.
બરોબર, આ પ્રકૃતિના કારણે જ આપણું જીવન સમૃદ્ધ છે. જો વિચાર કરો મિત્રો, મનમાં ક્યારેક એકલા ને એકલા વિચારજો કે મિત્રો આ પ્રકૃતિ ન હોત તો આપણું શું થાત. આ વૃક્ષો ન હોત, આ નદીઓ ન હોત, આ ડુંગરો ન હોત, પર્વતો ન હોત, આ આજુબાજુનું આપણું વાતાવરણ ન હોત તો આપણું શું થાત. આ એકવાર મિત્રો વિચારી લેજો. 9 ગ્રહો છે બ્રહ્માંડની અંદર, માત્ર એક જ ગ્રહ એવો છે પૃથ્વી, જેના ઉપર આપણે વસવાટ કરીએ છીએ, જેના ઉપર પ્રાણીઓ વસવાટ કરે છે, જેના ઉપર પક્ષીઓ વસવાટ કરે છે, જેના ઉપર જીવજંતુઓ વસવાટ કરે છે. એવું શા માટે? બીજા 8 ગ્રહમાં કેમ વસવાટ નથી કરતા? તો કે એવું મિત્રો અહીં આપણને એવી પ્રકૃતિ મળે છે, એવું વાતાવરણ મળે છે, જેના કારણે આપણે શક્ય છે જીવન, નહીતર ન શક્ય હોય પૃથ્વી ઉપર પણ. બરોબર, તો આ રીતે આ બધી વસ્તુઓના કારણે જ આજ આપણું માનવ જીવન છે કેવું બન્યું છે? સમૃદ્ધ બન્યું છે. બરોબર, સમૃદ્ધિ આપણને મળી છે. બરોબર, આગળ જોઈએ. આંબળા, બહેડા, કુંવારપાઠું, અરડુસી, લીમડો વગેરે ઔષધિઓએ માનવ જીવનને નિરોગી અને સમૃદ્ધ બનાવ્યું છે. અત્યારે તમને ખબર છે વિશ્વ અને ભારત ભયંકર મહામારીની અંદર છે, એ કથળે છે કે ભાઈ કોરોના વાયરસ આવ્યો, જેના કારણે બધાયનું જીવન છે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઘણા બધાને છે એ મૃત્યુ સુધીનો દંડ આ કોરોના મહામારીમાં મળેલો છે. બરોબર, તો આ મહામારીમાં તમને ઘણા બધા લોકોએ કીધું હશે અને ઘણા બધા લોકોએ અનુસર્યું પણ હશે કે ભાઈ ઔષધિઓ છે એ નાખી અને ઉકાળો પીવાનું શરૂ કર્યું છે. બરોબર, જેમાં ઔષધિઓમાં લીમડો હોય, અરડુસી હોય, આવી બધી ઔષધિઓનો ઉકાળો બનાવીને આપણે પીવા લાગ્યા છીએ. તો મિત્રો, આ ઉકાળાઓ પીવાથી છે આપણું જીવન કેવું બને છે? નિરોગી, સ્વસ્થ અને સમૃદ્ધ બને છે. અને આ ઉકાળાઓ શેમાંથી? તો કે ઔષધિઓમાંથી મળે છે. બરોબર, આવી ઔષધિઓને કારણે આપણું જીવન, આપણું શરીર છે એ નિરોગી બને છે. આપણને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે આ ઔષધિઓ. બરોબર, હવે તો તમને ખ્યાલ છે આવા ટીકડા આવવા મળ્યા, મેડિસિન, દવાઓ, જેના કારણે આ ઔષધિઓ છે એ ઓછી ઉપયોગમાં લે છે બધા. પરંતુ પહેલાંના સમયમાં મિત્રો આ ઔષધિઓ જ દવા હતી, બીજી કોઈ દવા હતી નહીં. તો આ ઔષધિઓનું એટલું મહત્વ છે. બરાબર, તો આ બધી ઔષધિઓને કારણે તમને ખ્યાલ છે કે ભાઈ ઘણી બધી જગ્યાએ આપણને ઉપયોગી છે. બરાબર, તો એના કારણે આપણું જીવન છે કેવું? તો કે નિરોગી અને સમૃદ્ધ બન્યું છે. બરાબર, ત્યાર પછી મોગરો હોય, ગુલાબ હોય, કમળ હોય, ડમરો, સૂરજમુખી, નિશિગંધા, જુઈ વગેરે જેવા પુષ્પોએ માનવ જીવનને સુંદર અને સુવાસિત બનાવ્યું છે. આ બધા પુષ્પો, આમાંથી અમુક નામ મેં સાંભળેલા છે, જોયેલા નથી. તો તમે કહેતા નહીં સાહેબ આ નિશિગંધા એટલે શું? બરોબર, એ આપણે નેટમાં સર્ચ મારીને જોઈ લેવાનું. ડમરો એટલે શું? ભમરો તો સમજ્યા સાહેબ, વાડીનો, વાડીના એ વાડીનો ભમરો તો સમજ્યા, પણ આ ડમરો એટલે શું?
બરાબર, એ આપણે નેટમાં સર્ચ મારીને જોઈ લેવાનું. બરાબર, ઓકે. તો આ બધા જે મોગરો છે, ગુલાબ છે, કમળ છે, ડમરો, સૂરજમુખી, નિશિગંધા, જુઈ, આવા બધા પુષ્પોના કારણે માનવીનું જીવન કેવું બન્યું છે? તો કે સુંદર અને સુવાસિત. સુવાસિત એટલે કે મહેકોથી ભરેલું, સુગંધોથી ભરેલું માનવીનું જીવન છે એ બન્યું છે. શેના કારણે? તો કે આવા પુષ્પોના કારણે. બરોબર, પુષ્પો આપણી આજુબાજુમાં સુગંધ ફેલાવાનું કામ કરે છે. આપણા જીવનની અંદર સુગંધ ફેલાવાનું કામ કરે છે. આપણા જીવનને સુવાસિત કરવાનું કામ કરે છે. કોણ? તો કે આ પુષ્પો. બરોબર, તો આવી રીતે આપણા જીવનની અંદર મિત્રો આવું કંઈક વનસ્પતિનું છે એ મહત્વ રહેલું છે. બરોબર, આવું કંઈક આપણા જીવનની અંદર વનસ્પતિનું મહત્વ રહેલું છે. અહીં કણે તમે બધું જોઈ શકો છો. કુંવારપાઠું છે, આ પુષ્પ છે. બરોબર, અહીંયા આ બેન છે એ તુલસીને જો પાણી પાય છે. બરોબર, અહીંયા વડ સાવિત્રીનું વ્રતમાં ઓલા જે દોરા ફરતે આમ દોરો પકડીને ફરતે હાલતા હોય ને, દોરા વીંટાળતા હોય, આવું વડ સાવિત્રીનું વ્રત છે. બરોબર, પછી અહીંયા નીચે તમને વૃક્ષો આપેલા છે, ફૂલો આપેલા છે. એમાં ગુલાબ બધાને બહુ વાલો હોય, ગુલાબ. બરોબર, સુંદર મજાનું. તો આ ગુલાબ છે, કમળ છે. બરોબર, કાદવ કીચડમાં કમળ ઉગી નીકળે છે. તેના ઉપરથી આપણને આમ કેમ કહેવાય ને કે આમ આપણને કંઈક શીખવા મળે છે કમળ ઉપરથી, કે ભાઈ કમળને આજુબાજુમાં કાદવ છે છતાં પણ આટલું સરસ મજાનું ઉગી નીકળે છે. તો એના ઉપરથી આપણા જીવનમાં ઘણું બધું ઉતારવા જેવું છે કે આપણી આજુબાજુમાં ગમે તેવી પરિસ્થિતિ હોય, આપણે શું કરવું? સારા થઈને ઉગી નીકળવું કે ખરાબ થઈને ઉગી નીકળવું એ આપણા હાથમાં છે, એવું આપણને કમળ શીખવાડે છે. બરોબર, તો આવું ઘણું બધું શીખવા જેવું હોય છે. તો આ રીતે છે એ વનસ્પતિ જીવન ભારતનું. બરોબર, તો પ્રાકૃતિક વારસાને એક અંગ તરીકે આપણે વનસ્પતિ જીવનની માહિતી મેળવી. તો એક આપણે જોયું ભૂમિ દ્રશ્યો, એક આપણે જોયું આગળનું એટલે કે નદીઓ, અને ત્રીજું આપણે જોયું વનસ્પતિ જીવન. હવે આપણે આગળ જોવાનું છે પ્રાણી જીવન. બરોબર, હવે આપણે જોવાનું છે 11મું, પ્રાકૃતિક વારસાના અંગ તરીકે વન્ય જીવનનો પરિચય આપો. પ્રાકૃતિક વારસાના અંગ તરીકે વન્ય જીવનનો પરિચય આપો. બરોબર, તો જોઈએ વન્ય જીવન. તો જોઈએ, સદીઓથી ભારતની પ્રજા પ્રાણી પ્રેમી પણ રહી છે. ભારતની પ્રજા જેમ પ્રકૃતિ પ્રેમી, પર્યાવરણ પ્રેમી રહી છે ને, એવી રીતે ભારતની પ્રજા પ્રાણી પ્રેમી પણ છે. પ્રાણીઓને પણ પ્રેમ કરે છે. કૂતરા પાળશે ને, મીંદડા પાળશે ને, સસલા પાળશે ને. બરોબર, ઘણા બધા લોકો તો છે એ ખિસકોલી પાળે છે, ઉંદરડા પાળે છે. બરોબર, તો આમ આપણી ભારતની પ્રજા છે ને એ પ્રાણી પ્રેમી પણ છે. હાથી, ગેંડો, ચિત્તો, હાથી, ગેંડો, ચિત્તો, વાઘ, વરુ, રીંછ, સિંહ, હરણ, સાબર, રોજ, શિયાળ, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયો, ઘો, સાહુડી જેવા અનેક જીવો ભારતની અંદર જોવા મળે છે. આવા દરેક પ્રકારના હાથી હોય, ગેંડો હોય, ચિત્તો હોય, વાઘ હોય, સિંહ હોય, સાબર, રોજ, શિયાળ, સસલા, અજગર, સાપ, નાગ, હરણ, બરોબર, સાહુડી, ઘો, નોળિયા, ઘણું બધું પ્રાણીઓ, ઘણા બધા જીવો છે એ ભારત દેશની અંદર જોવા મળે છે. બરોબર, ત્યાર પછી ભારતમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલમાં જ જોવા મળે છે. આગળ મેં તમને કીધું હતું કે ભાઈ ભારતના
સમગ્ર ભારત દેશની અંદર માત્ર ગુજરાત રાજ્ય એવું છે જ્યાં આપણને આ એશિયાઈ સિંહો જોવા મળે છે, બાકી કોઈ રાજ્યની અંદર આપણને આ સિંહો છે એ જોવા મળતા નથી. ભારતમાં જો તમારે સિંહ જોવા હોય તો તમારે ગુજરાતના ગીરના જંગલમાં આવવું પડે છે, તો જ તમને હાવજ જોવા મળે છે, નહીતર તમને હાવજ જોવા મળતો નથી. બરાબર, આગળ જોઈએ. લોકોએ વાઘ, મોર, મગર, ગરુડ વગેરે વન્યજીવોને દેવદેવીઓના વાહન તરીકે પણ સ્થાન આપ્યું છે. બરોબર, દેવદેવીઓના વાહન તરીકે પણ. અંબેમાનું વાહન છે વાઘ. બરોબર, પછી મોર કાર્તિકેયનું. બરોબર, પછી મગર ખોડિયારમાંની. બરોબર, આવી રીતે આપણે છે એ દેવદેવોના વાહન તરીકે પણ છે એ આ પ્રાણીઓને સ્થાન આપ્યું છે કે ભાઈ આ પ્રાણી આ માતાજીના, આ દેવના, આ દેવીઓના શું હતા? વાહન હતા. આવી રીતે પણ આપણે છે આપણી સંસ્કૃતિમાં આ પ્રાણીઓને સ્થાન આપ્યું છે. ત્યાર પછી ભારતના બંધારણે આપણી રાષ્ટ્રીય મુદ્રામાં 4 સિંહો, ઘોડો, બળદની આકૃતિને સ્થાન આપી વન્યજીવોને ગૌરવ અપાવ્યું છે. આઈકણે તમે બાજુમાં જોઈ શકો છો, આ આપણી રાષ્ટ્રીય મુદ્રા છે. આ શું છે? રાષ્ટ્રીય મુદ્રા છે. અને એની અંદર ભારતના બંધારણે પ્રાણીઓને સ્થાન આપ્યું છે. 4 સિંહોને સ્થાન આપ્યું છે. આ 1, આ 2, આ 3. તો સાહેબ ચોથો કઈ ગયો? તો ચોથો છે એ પાછળ ડાફોડિયા મારે છે. ક્યાં? તો કે અહીંયા જે પાછળ જગ્યા હોય ને ત્યાં ચોથો સિંહ છે. તો આમ 4 સિંહોની આકૃતિ. બરોબર, ત્યાર પછી એક ઘોડો અને એક બળદ. બરોબર, આઈકણે છે એ ઘોડો છે અને આઈકણે બળદ છે. તો આવી રીતે ભારતની રાષ્ટ્રીય મુદ્રામાં પણ મિત્રો છે એ ભારતના બંધારણે પ્રાણીઓને સ્થાન આપ્યું છે. બરોબર, ભારતના બંધારણમાં પ્રાણીઓને સ્થાન આપવામાં આવ્યું છે. બરોબર, ત્યાર પછી વન્યજીવોની રક્ષા માટે અભયારણ્યો બનાવી તેમના જીવનની સુરક્ષા માટે કાયદાઓ પણ ઘડેલા છે. બરોબર, વન્યજીવોની સુરક્ષા માટે અભયારણ્યો બનાવ્યા છે, રાષ્ટ્રીય ઉદ્યાનો બનાવ્યા છે, જૈવ આરક્ષિત ક્ષેત્રો બનાવ્યા છે. બરોબર, અને એના કારણે છે એ વન્યજીવોનું રક્ષણ કરવામાં આવે છે. જે લુપ્ત થતા વન્યજીવો છે એના માટે યોજનાઓ પણ ઘડવામાં આવી છે કે જેનો આપણે શું કરી શકીએ? તો કે એનો બચાવ કરી શકીએ. બરોબર, પેલા ગુજરાતના જંગલોમાં પણ વાઘો જોવા મળતા, પણ હવે નથી જોવા મળતા. કારણ તો કે ગુજરાતના જંગલોમાંથી વાઘોની સંખ્યા ઘટી ગઈ છે, એટલે કે લુપ્ત થઈ ગયા છે ગુજરાતના જંગલોમાંથી. બરોબર, તો આવી રીતે લુપ્ત ન થઈ જાય એના માટે યોજનાઓ, અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો બનાવ્યા છે. આવી રીતે એનું રક્ષણ કરવામાં આવે છે. બરોબર, તો આ રીતે પ્રાકૃતિક વારસાનું એક અંગ તરીકે વન્ય જીવન, પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે વન્ય જીવન આપણને છે એ આટલું ઉપયોગી છે. બરોબર, આપણને છે એ આટલું ટૂંકમાં મહત્વનું છે. તો આમ મિત્રો, પ્રાકૃતિક વારસો એટલે શું અને પ્રાકૃતિક વારસાના અલગ અલગ અંગો, એટલે કે પ્રાકૃતિક વારસામાં શેનો સમાવેશ થાય છે, એમાં આપણે મુખ્ય એક ભૂમિદ્રશ્યો, પછી નદીઓ, વનસ્પતિ જીવન અને વન્ય જીવન, આ 4 મુદ્દાઓ જોયા. મુખ્ય મુદ્દાઓ 4 આપણે જોઈએ. ભૂમિદ્રશ્યો હોય, નદીઓ હોય, વનસ્પતિ હોય અને વન્ય જીવન હોય. આ 4 મુદ્દાની અંદર આપણે પ્રાકૃતિક વારસાની માહિતી મેળવી. આ 4 મુદ્દાની અંદર આપણે પ્રાકૃતિક વારસાની માહિતી મેળવી. તો અહીં કણે મિત્રો આપણો પ્રાકૃતિક વારસો થાય છે પૂરો. અહીં કણે આપણો પ્રાકૃતિક વારસો થાય છે પૂરો. હવે આપણે છે એ સાંસ્કૃતિક વારસાની વાત શરૂ કરવાની છે. હવે આપણે છે એ સાંસ્કૃતિક વારસાની વાત શરૂ કરવાની છે. તો હવેનો પછીનો આપણો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 12. જોઈએ
શું કહે છે સાંસ્કૃતિક વારસાની અંદર, બરોબર. તો ચાલો મિત્રો પ્રશ્ન નંબર 12ની ચર્ચા કરીએ કે ભાઈ સાંસ્કૃતિક વારસાનો અર્થ જણાવો, સાંસ્કૃતિક વારસાનો અર્થ સમજાવો અને ભારતના સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો. સાંસ્કૃતિક વારસાનો અર્થ જણાવો અને ભારતના સાંસ્કૃતિક વારસામાં કેવી કેવી બાબતોનો સમાવેશ થાય છે એ જણાવો, એવું આપણને કહે છે. તો જોઈએ પહેલાં તો સાંસ્કૃતિક વારસો કોને કહેવાય છે એની ચર્ચા કરીએ. તો કે સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. આપણે આગળ જોયું હતું પ્રાકૃતિક વારસો એટલે કેવો વારસો, તો કે ભાઈ કુદરતી વારસો, જેનું સર્જન કોણે કરેલું હોય, કુદરતે કરેલું હોય. પરંતુ સાંસ્કૃતિક વારસો એટલે કેવો વારસો મિત્રો, તો કે સાંસ્કૃતિક વારસો એટલે કે માનવ સર્જિત વારસો. બરોબર. માનવીએ પોતાની બુદ્ધિ શક્તિ, જ્ઞાન, આવડત અને કલા કૌશલ્ય વડે જે કાંઈ સર્જ્યું છે કે મેળવ્યું છે તેને સાંસ્કૃતિક વારસો કહેવાય છે. ખાસ યાદ રાખવાનું મિત્રો, 1 માર્કની અંદર વ્યાખ્યા પૂછાઈ શકે કે સાંસ્કૃતિક વારસો એટલે શું. તો કે ભાઈ સાંસ્કૃતિક વારસો એટલે શું, તો કે માનવીએ પોતાની બુદ્ધિ શક્તિ, જ્ઞાન, આવડત અને કલા કૌશલ્ય વડે જે કાંઈ મેળવ્યું છે કે સર્જ્યું છે તેને સાંસ્કૃતિક વારસો કહેવાય છે. ફરી એકવાર, માનવીએ પોતાની બુદ્ધિ શક્તિ, જ્ઞાન, આવડત અને કલા કૌશલ્ય વડે જે કાંઈ મેળવ્યું છે કે સર્જ્યું છે તેને સાંસ્કૃતિક વારસો કહેવાય છે. સહેલી વ્યાખ્યા છે, યાદ રહી જાય એવી છે. બરોબર કે ભાઈ માનવીએ પોતાની બુદ્ધિ શક્તિ એટલે કે બુદ્ધિ વડે, બરોબર, એના જ્ઞાન વડે, એની આવડત વડે અને એનામાં જે કલા કૌશલ્ય છે એના આધારે જે કાંઈ એણે સર્જન કર્યું છે. આજ ધારો કે તાજમહેલ છે, તો આ તાજમહેલ બનાવવામાં માનવીની બુદ્ધિ વાપરવામાં આવી છે, જ્ઞાન વાપરવામાં આવ્યું છે, એની કંઈક આવડત હશે, એનામાં કંઈક કલા કૌશલ્ય છે જેના કારણે એનું સર્જન થયું છે. તો એનો સમાવેશ આપણે કેમાં કરશું, સાંસ્કૃતિક વારસામાં કરશું. આ માનવીએ પોતાની બુદ્ધિ શક્તિ, જ્ઞાન, આવડત, કલા કૌશલ્ય વડે જે કાંઈ મેળવ્યું છે કે સર્જ્યું છે તેનો આપણે સમાવેશ સાંસ્કૃતિક વારસામાં કરશું. તેને આપણે સાંસ્કૃતિક વારસો કહેવાય છે. બરોબર. જોઈએ આગળ. આપણા સાંસ્કૃતિક વારસામાં મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો, દરવાજા, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળો એટલે કે ખોદકામ કરીને મેળવેલા સ્થળો તેમજ ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ કરી શકાય છે. પ્રશ્ન મિત્રો પૂછાઈ શકે 2 માર્કની અંદર કે આપણા ભારતના સાંસ્કૃતિક વારસામાં શેનો સમાવેશ થાય છે, તો કે ભારતના સાંસ્કૃતિક વારસામાં મંદિરો, મસ્જિદો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલ, દરવાજા, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળો તેમજ ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ થાય છે. બરોબર. તો આની અંદર આવી રીતે આપણા સાંસ્કૃતિક વારસામાં આવી બાબતોનો સમાવેશ થાય છે. બરોબર. આગળ જોઈએ. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો જેવા કે સાબરમતી આશ્રમ, આપણા સ્વાતંત્ર્ય સંગ્રામ વખતેના એટલે કે અંગ્રેજો સામે આપણે જ્યારે આઝાદી માટે લડી રહેલા હતા ત્યારના સ્થળોની વાત કરે છે. તો ત્યારના સ્થળોમાં સાબરમતી આશ્રમ અમદાવાદમાં તમને ખ્યાલ છે. ત્યાર પછી દાંડી, ગાંધીજીએ દાંડી કૂચ કરેલી, બારડોલી સત્યાગ્રહ થયેલા, વર્ધા, શાંતિ નિકેતન કોલકાતા, દિલ્હી વગેરે પણ સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખી શકાય છે. આ તમામ સ્થળોનો પણ આપણે સાંસ્કૃતિક વારસામાં સમાવેશ કરી શકીએ છીએ. બરોબર. ત્યાર પછી આ ઉપરાંત ભાષા, લિપિ, અંકો, શૂન્યની શોધ ભારતમાં થયેલી,
મીંડાની શોધ ભારતમાં થયેલી, બરાબર, બહુ અઘરી વસ્તુ છે. શૂન્ય આગળ મૂકો તો કાંઈ મહત્વ નહીં, પાછળ મૂકો તો ઘણું બધું મહત્વ. આવા શૂન્યની શોધ આર્યભટ્ટે કરેલી ભારતની અંદર, બરાબર. ગણિત, પંચાંગ, ખગોળ, ધાતુ, ધર્મ, સાહિત્ય, યુદ્ધશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ન્યાયતંત્ર વગેરેની મહત્ત્વની શોધખોળો છે એ વગેરે મહત્ત્વની શોધોનો પણ સમાવેશ સાંસ્કૃતિક વારસામાં થાય છે. આ તમામ પ્રકારની શોધોનો સમાવેશ ક્યાં થાય છે? સાંસ્કૃતિક વારસામાં થાય છે. અને આ બધી શોધો કોણે કરેલી છે? તો કે ભારતના લોકોએ કરેલી છે, માનવીઓએ કરેલી છે. કુદરત દ્વારા કાંઈ મળેલું નથી, તો એ પ્રાકૃતિક વારસામાં આવશે. પણ આ તમામ વસ્તુનો સમાવેશ કેમાં થાય? સાંસ્કૃતિક વારસામાં થશે, બરાબર. આ તમામ વસ્તુઓ છે એ સાંસ્કૃતિક વારસામાં આવશે, બરાબર. ત્યાર પછી પ્રાગ ઐતિહાસિક યુગથી ભારતની પ્રજાએ સાંસ્કૃતિક વારસાની અનેક બાબતો વિશ્વની પ્રજાને આપી છે. દાખલા તરીકે શિલ્પો કંડારવાની કળા લગભગ 5000 વર્ષ જૂની છે. શિલ્પો કંડારવાની કળા એટલે કે છીણી અને હથોડી વડે શિલ્પકામ કરવાનું, છીણી અને હથોડી વડે શિલ્પકામ કરવું. આ શિલ્પો કંડાર, ભાઈ આમ તમે મંદિરમાં જોવો ને તો સરસ મજાનું કોતરણી કામ કરેલું હોય. તો આ એક પ્રકારની શું છે? શિલ્પકલા છે. મૂર્તિનું કોતરણી કામ કરેલું હોય, એક પ્રકારની શું છે? શિલ્પકલા છે, બરોબર. તો આવી રીતે છે એ શિલ્પકલા જે કેટલા વર્ષ જૂની છે? 5000 વર્ષ જૂની છે. તો આ રીતે વિશ્વને શિલ્પકલા કંડારવાનું કામ છે એ ભારતે છે એ વિશ્વને આપ્યું છે. શિલ્પ કંડારવાની કલા એ ભારતે વિશ્વને આપી છે. આશરે કેટલી જૂની છે? તો કે 5000 વર્ષ જૂની છે, બરોબર. તો આવી કલાનો સમાવેશ પણ કેમાં થાય છે? તો કે સાંસ્કૃતિક વારસામાં થાય છે. આ કલાનો સમાવેશ પણ કેમાં થાય છે? સાંસ્કૃતિક વારસામાં, બરોબર. આગળ જોઈએ એ લે, હાલો બસ લો, ક્યાં હતા? તો કે અહીંયા, બરોબર. જો સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષોમાંથી મળી આવેલ નર્તકી, દેવદેવીઓના, પશુઓના અને માનવ આકૃતિના શિલ્પો, બાળકોને રમવાના કેટલાક રમકડા, દાઢીવાળા પુરુષનું શિલ્પ વગેરે આપણા પ્રાચીનતમ સાંસ્કૃતિક વારસાનું ગૌરવ છે. સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી જે કાંઈ અવશેષો મળી આવેલા એમાં કેવા કેવા અવશેષો મળી આવ્યા છે? તો કે ભાઈ નર્તકી, નૃત્ય કરતી હોય એવી સ્ત્રીનું શિલ્પ, બરોબર. ત્યાર પછી છે એ દેવદેવીઓના, પશુઓના અને માનવ આકૃતિના શિલ્પો. દેવદેવીઓના શિલ્પો મળી આવ્યા છે, પશુઓના શિલ્પો મળી આવ્યા છે, માનવ આકૃતિના શિલ્પો અહીંયા તમે જુઓ તો છે એ મળી આવ્યા છે, દેવદેવીઓના મળી આવ્યા છે, બરોબર. તો આ રીતે છે એ આવા શિલ્પો મળી આવ્યા છે, બરોબર. ત્યાર પછી બાળકોને રમવા માટેના કેટલાક રમકડા પણ મળી આવ્યા છે, બાળકોને રમવા માટેના રમકડા. ત્યાર પછી દાઢીવાળા પુરુષનું શિલ્પ, અહીંયા આવા દાઢીવાળા પુરુષનું શિલ્પ મળી આવે. તો આ બધાનો સમાવેશ આપણે કેમાં કરીએ છીએ? તો કે સાંસ્કૃતિક વારસામાં કરીએ છીએ. અને એ આપણા સાંસ્કૃતિક વારસાનું શું છે મિત્રો? ગૌરવ છે. એ આપણા સાંસ્કૃતિક વારસાનું શું છે? ગૌરવ છે, બરોબર. ત્યાર પછી મૌર્ય યુગના શિલ્પોમાં ઊંધા કમળની આકૃતિ ઉપર વૃષભ કે સિંહનું શિલ્પ, ઊંધું કમળ એની ઉપર વૃષભ કે સિંહ એનું શિલ્પ, આવી આકૃતિ, આવી રચના, બરોબર. આવું શિલ્પ છે એ મૌર્ય યુગના સમયનું છે આપણું, બરોબર. ક્યારના સમયનું? મૌર્ય કાળના સમયનું છે આવું શિલ્પ આપણું. ઊંધું કમળ હોય એની ઉપર વૃષભ અથવા તો સિંહની શું હોય? આકૃતિ, શિલ્પ હોય એનું, બરોબર. ત્યાર પછી ગૌતમ બુદ્ધની પ્રજ્ઞા પરમિતાનું શિલ્પ, પછી સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી ગૌતમ બુદ્ધની પ્રતિમા, ગુપ્ત યુગની જૈન તીર્થકરોની પ્રતિમાઓ,
રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓના શિલ્પો આ આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાના સમૃદ્ધિનું દર્શન કરાવે છે. આ બધો આપણો ભવ્ય સાંસ્કૃતિક વારસો છે. બરાબર, મૌર્ય યુગના ઊંધા કમળની આકૃતિ ઉપરનું શિલ્પ હોય, બરાબર, ત્યાર પછી ગૌતમ બુદ્ધની પ્રજ્ઞા પરમિતાનું શિલ્પ હોય, સારનાથની ધર્મ પ્રવર્તનવાળી ટૂંકમાં ગૌતમ બુદ્ધની પ્રતિમા હોય, કે પછી ગુપ્ત યુગની જૈન તીર્થકરોની પ્રતિમા હોય, રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં બંધાયેલી ઇલોરાની ગુફાઓના શિલ્પો હોય. આ તમામ છે આપણા સાંસ્કૃતિક વારસાનો એક ભાગ છે અને એ તમામ વસ્તુ છે સાંસ્કૃતિક વારસાને કેવી બનાવે છે? સમૃદ્ધ બનાવે છે. તો આ કણે મિત્રો આપણો પ્રશ્ન નંબર 12 થાય છે પૂરો, કે સાંસ્કૃતિક વારસાનો અર્થ સમજાવો. તો આપણે અર્થ જોયો કે માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, જ્ઞાન, આવડત અને કલા કૌશલ્ય વડે જે કાંઈ સર્જ્યું છે કે મેળવ્યું છે તે આપણો સાંસ્કૃતિક વારસો છે. સાંસ્કૃતિક વારસાની અંદર શેનો સમાવેશ થાય છે? તો ઘણી બધી વસ્તુઓનો સમાવેશ સાંસ્કૃતિક વારસામાં થાય છે. એનો આપણે અભ્યાસ કર્યો. ખાસ મેં તમને કીધું 2 માર્કની અંદર આવો પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ આપણા સાંસ્કૃતિક વારસામાં શેનો સમાવેશ થાય છે? તો આટલી વસ્તુ તમારે લખવાની થાય, બરાબર. આટલી વસ્તુનો આપણે જો 2 માર્કમાં પૂછાય તો આટલી વસ્તુ લખવાની થાય. અને તમે એક્સ્ટ્રા લખો તો રીતમાં લખો તો થોડુંક સારું લાગે, બરાબર. તમે થોડુંક આગળ લખી નાખો તો એનો કોઈ વાંધો છે નહીં. પણ આપણે ટાઈમ મેનેજમેન્ટ કરી આપણા પેપરમાં જો પૂછાણો હોય ને તો ટાઈમ ન ઘટે એમ હોય તો આપણે વધારે લખવાનું, નહીંતર વધારે લખવાનું નહીં. એ બધી આપણે ચર્ચા કરશું. પણ અત્યારે મેં તમને કીધું એમાં આવો 2 માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે. એક પ્રશ્ન તમને એવો પૂછાય કે ભાઈ સાંસ્કૃતિક વારસો એટલે શું? એક પ્રશ્ન એવો પૂછાઈ શકે કે ભાઈ સાંસ્કૃતિક વારસામાં શેનો સમાવેશ થાય છે? બરાબર. તો આ રીતે આપણો પ્રશ્ન નંબર 12 મિત્રો અહીંયા થાય છે પૂરો. તો આજે આપણે 3 પ્રશ્નની ચર્ચા કરી. એક પ્રશ્ન આપણે પ્રાકૃતિક વારસાના એક ભાગ તરીકે નદીઓ, બીજો પ્રશ્ન આપણે પ્રાકૃતિક વારસાના એક ભાગ તરીકે વનસ્પતિ જીવન, અને ત્રીજો પ્રશ્ન આપણે એક પ્રાકૃતિક વારસાના ભાગ તરીકે વન્ય જીવન, અને મિત્રો ચોથો પ્રશ્ન સાંસ્કૃતિક વારસો એટલે શું અને સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો. આ 4 પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરી, બરાબર. જે પ્રશ્ન તમને ન સમજાય, કાંઈ પણ તકલીફ હોય તો ગમે ત્યારે મને કહેજો, બરાબર. અને જે હું તમને હોમવર્કમાં ગ્રુપમાં હોમવર્ક આપું એ હોમવર્ક કરજો, બરાબર. અને ખાસ આ વિડીયો નિહાળજો, સમજજો, ન સમજાય તો કહેજો, બરાબર. પણ જે અહીંથી તમને હું કહું એ મારી સાથે કરતા રહેજો, બરાબર. આજે આપણે અહીંયા સુધી રાખશું. આવતા લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર 13થી શરૂઆત કરશું. તો ચાલો મિત્રો, આવજો. આજે અહીંયા સુધી રાખીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.